રામ એટલે શું સાહેબ? વિભીષણ આવે ચરણમાં અને ત્રાહીમામ શરણાગત શું કરીને પગમાં પડ્યો એટલે ભગવાન રામે વેળું લીધું હાથમાં. રામ કોને કહેવાય? પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ હંઘરે નહીં કાલનું મારણ કાગડા. પૂછવા ન જવાનું હોય કોઈને. વેળું હાથમાં આવે તો વેળું કંકુ લઈ આવે કે ફલાણું લઈ આવે કાંઈ નહીં. હાથમાં રેતી આવી લઈને આમ તિલક કર્યું વિભીષણને. આયે લંકેશ, આને રામ કહેવાય. હમો ઓલો 10 માથાવાળો હજી જીવે છે, હો ઘમાકા બોલે છે. એના મુંગટમાંથી વીજળી જેવા હળાવા આવતા હતા. ઈ જીવતો છે ને કે આયે લંકેશ. આ કઈ જેવી તેવી વાત? હવે જાંબુવનના હાથમાંથી ગદ્યા પડી ગઈ કે પ્રભુ થોડીક ઉતાવળ કરી ગયા. ઈ કે કાંક ઓલો 10 માથાવાળો જીવે છે ને તમે વિભીષણને લંકેશ કહી દીધો. જીવેશ તો કે હા જોઈ લેવું, આને રામ કહેવાય. એના તો હું ડૂચા કાઢી નાખીશ. ઈ કાંઈ ન કરી શક્યો. વીખી નાખીશ, તોડી નાખીશ, મને પકડ્યો રાખજો. તને ખબર છે નો પકડ્યો ન રાખી તો ભૂંડો લાગ્યો. એવા બહુ વધી ગયા હટાણે તમે